નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત ફર્સ્ટની અહીંયા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદના બ્રેકિંગ ન્યૂઝ આશારામ આશ્રમની પાસે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. ડિમોલેશન પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિમોલેશનનો વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરવામાં આવી હતી. બબાલ વચ્ચે પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આશારામ આશ્રમ પાસે મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડિમોલેશનની પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિમોલેશનનો વિરોધ કરી રહેલા સ્થાનિકોને અહીંયા પોલીસે અટકાયત પણ કરી હતી. બબાલ વચ્ચે પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના આશારામ આશ્રમ પાસે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. અહીંયા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. ડિમોલેશનની પહેલા જ સ્થાનિકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે. ત્યારે પણ અમુક સિવિલિયન્સ ખાલી કરીને જતા રહ્યા છે મકાનો, પરંતુ અમુક લોકોએ મકાનો ખાલી કરવાના બાકી છે. તો એ શાંતિપૂર્વક રીતે પોતાના મકાનો ખાલી કરી શકે એના માટે એમને પૂરતો સમય આપવામાં આવે છે. એ ઉપરાંત માલ સામાન ફેરવવો હોય તો મજૂરો અને ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાલનું જે વાતાવરણ છે એને જોતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર એ તમામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જબરજસ્તી આ લોકો મને બેસાડે છે અને જબરજસ્તી કરી રહ્યા છે. આ જબરજસ્તી જેસીબી ને બુલડોઝર ફરી રહ્યા છે. કોઈ રજૂઆત સાંભળવાની નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળવાની નહીં. કંઈક તો હોય માનવતાની દ્રષ્ટિએ, કંઈક તો વસ્તુ હશે ને. તમે ફ્લેટ લઈને નીકળો, અમે તમને ફ્લેટ આપીએ છીએ. આ અનેક વાર કીધું છે. અમારા ફ્લેટ શું કરવા લેવા? અમારી જમીન છે, અમે શું કરવા ફ્લેટ લઈએ? જમીન આપી દેવી ને એટલા માટે જ આ બધી માથાકૂટ છે. અરે અમે લોકો ગરીબ માણસો છે, અમારું તો વિચાર કરો. ખાલી બસ પોલીસ શું કરવા ઉતારે ખબર છે કે જો કોઈ વિરોધ કરે ને એટલે પકડીને બેહાડી દો. અને એએમસી વાળા એમની મનમાની ચલાવે, એમનો ભ્રષ્ટાચાર કરે. ત્યાં કોઈ નહીં બોલતું. કેમ નહીં બોલતું? કે એએમસી વાળા સાલા એટલા ભ્રષ્ટ છે ને. એએમસી વાળા ઉપર જો દરોડા પડે ને તો એએમસી વાળાના ઘરે કરોડો રૂપિયા નીકળે. શરમ કરો હવે તો. અરે અમારા ઘર તૂટી ગયા, અમે ગરીબ માણસો છીએ, ક્યાં જઈએ? જો શહેર ખાલી થાય તો ગામમાં જાય, ગામ ખાલી થાય તો ક્યાં જઈએ અમે? હું અહીંયા 20 વર્ષથી આ અમારું ઘર છે. હું અહીંયા નાનપણથી અહીંયા મોટી થઈ છું. અમારી કેટલી લાગણીઓ જોડાઈ છે આ ઘર સાથે, ને સરકાર કેમ આવું કરી રહી છે એ જ ખબર નથી પડી રહી. અમે ક્યાં જઈશું? અમારો બધો સામાન અહીં બહાર પડશે, ક્યાંય ભાડે ઘર નથી મળતા અમને. શું કરીએ, કઈ ખબર નહીં પડતી અમને. તો આપણી સાથે રીમા દોશી અને અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે. રીમા, સૌથી પહેલા આપની પાસે આવીશ કે અહીંયા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આશારામ આશ્રમની આસપાસ, અને સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. કેવી પરિસ્થિતિ? ચોક્કસથી સ્થાનિક અને જે પોલીસ છે તેની વચ્ચે ઘર્ષણ બાદ હવે ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ થઈ ચૂકી છે. અત્યારે અલગ અલગ ટીમો દ્વારા હાલ ડિમોલેશનની કાર્યવાહી છે તે ચાલી રહી છે. આપ જુઓ, એક તરફ જેસીબી મશીન તો બીજી તરફ મજૂરો દ્વારા હાલ ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અત્યારની જો વાત કરીએ તો અત્યારે એક જે મકાન આવેલું છે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી છે તે ચાલી રહી છે. તેના દ્રશ્યો અમે દર્શાવી રહ્યા છીએ. તો જેસીબી મશીનથી હાલ અહીંયા ડિમોલેશન, તો તેની સાથે જ તેની બાજુમાં મજૂરોની મદદથી હાલ અહીંયા માર્કિંગ કરીને પણ મજૂરોની મદદથી હાલ આ તોડવામાં આવી રહ્યું છે. જે પણ વધારાનું બાંધકામ 50 વાર કરતાં જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે તે તમામ બાંધકામો હાલ તોડવાની કાર્યવાહી છે તે અહીંયા ચાલી રહી છે. તો સાથે જ ફાયર અને એમ્બ્યુલન્સની ટીમો પણ અહીં ઘટના સ્થળે છે. સાથે જ હાઈકોર્ટના વર્ડિક્ટ મુજબ જે 50 ચોરસ મીટરથી વધારેનું જે બાંધકામ છે તે તોડાઈ રહ્યું છે. સાથે જ 50 ચોરસ મીટરનું જે બાંધકામ છે તે ચાલી રહ્યું છે. ત્યારે તેની સાથે જ બીજી તરફ લોકો છે તે તમામ લોકોએ પોતાની ઘરની અંદરનો જે વધારાનો સામાન છે તે પણ હાલ અહીંયાથી તમામ લોકો ઘરની બહાર કાઢી રહ્યા છે. કારણ કે આ થોડાક સમયમાં તમામ અન્ય જે મકાનો છે તેમાં પણ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવનાર છે. તો સાથે જો વાત કરીએ તો હાલ છેલ્લા 1 વર્ષથી આ સમજાવટની કાર્યવાહી ચાલી રહી હતી અને ત્યારબાદ હવે આ ડિમોલેશનનું કામ છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાલ શરૂ કરવામાં આવી છે. 6 જેટલા જેસીબી મશીન છે તે આ શિવનગરના ટેકરામાં શરૂ થતાં અંદર કામ કરી રહ્યા છે. તમામ અલગ અલગ ટીમો દ્વારા હાલ આ ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. જી
બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે અર્પિત પણ જોડાયેલા છે. અર્પિત, અત્યારે કેવી પરિસ્થિતિ છે? સ્થાનિકો અને અહીંયા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અમે તો 20-20 વર્ષથી અહીંયા રહેતા હતા, કોઈ અહીંયા લોકોને ફ્લેટ આપવાની વાત થઈ રહી છે, પણ એ લોકો અહીંયાથી હટવા માટે તૈયાર નથી અને હવે ઘર્ષણ થઈ રહ્યા છે. ઘર્ષણ જ્યારે આ ડિમોલિશન શરૂ થવાનું હતું ત્યારે થઈ હતી, જો કે ઘર્ષણ હવે નથી થઈ રહ્યું. હાલની વાત કરીએ તો જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ વિરોધ કરનાર લોકો પણ હવે સ્વયં પોતાની રીતે પોતાનો સામાન ખાલી કરી રહ્યા છે. એ એટલા માટે કેમ કે કોર્પોરેશન એ મક્કમ હતું આજના દિવસે ડિમોલિશન કરવા માટે. જેસીબી અંદર જેવા પ્રવેશ્યા એવા લોકોએ પણ સમજી પોતાનો સામાન બહાર કાઢી લીધો હતો. વાત હતી કે પોતાની રીતે 50 વાર અને 50 વાર જે ગેરકાયદેસર બાંધકામ છે એ લોકો સ્વેચ્છાએ દૂર કરવા તૈયાર હતા, પણ કોર્પોરેશન એ 50 વારનું બાંધકામ જેસીબી અથવા તો મશીનરીથી તોડવા માંગતું હતું. એને લઈને વિવાદ હતો, તકરાર હતી, ઘર્ષણ હતું. જો કે અંતે બુલડોઝર અંદર પ્રવેશી ચૂક્યા છે. ગરીબ લોકોના જે ઘર હતા એ તો તોડવામાં આવ્યા છે, પણ એક આપણે રસપ્રદ વાત બતાવું. બરાબર સાબરમતીનો પટ આવેલો છે અને જે જૂના ગામતળ આવેલું છે એ જૂના ગામતળ વિસ્તારમાં અન્ય લોકોની સાથે સાથે આશારામના સાધકો પણ રહેતા હતા. આ જુઓ નદીનો પટ છે. એ નદીના પટથી હું તમને હવે બતાવું તો અહીંયા આશારામનો આશ્રમ આવેલો છે અને એ આશારામના સાધકો છે. એ સાધકો અહીંયા જે મકાન તમે જોઈ રહ્યા છો, મારી આ જે તસવીર તમે જોઈ રહ્યા છો, એ મકાનો જે તોડવામાં આવી રહ્યા છે એ આશારામના સાધકોના મકાન છે. લગભગ 4 થી 5 જેટલા મકાનો છે. એ મકાનો પણ ગેરકાયદેસર હતા. એ ગેરકાયદેસર મકાનને તોડવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એટલે આશારામના સાધકોના બાંધકામ હતા એ પણ બાકાત નથી રાખવામાં આવ્યા, એને પણ તોડવામાં આવી રહ્યા છે. બુલડોઝર એમના મકાન પર પણ ફરી રહ્યું છે અને આ સાધકો તમે જુઓ, ફરી તસવીર તમને બતાવો. આશારામના સાધકો છે એ પણ સામાન્ય જનતા જેમ રસ્તા પર આવી ગઈ છે એમ આશારામના સાધકો પણ આપ જોઈ રહ્યા છો કે રસ્તા પર આવી ગયા છે, કેમ કે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર બાંધકામ હતું, જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, મકાન ઘર ઊભા કરવામાં આવ્યા હતા, એમાં રહેતા હતા. અત્યાર સુધી તો રહી લીધું, પણ હવે જ્યારે વાત નવા ડેવલપમેન્ટની વાત કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા અને એ જ કારણથી આજે આ ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. લગભગ 37 જેટલા મકાનો છે, ઘર છે, એને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. એ 37 મકાનોમાં આ 4 થી 5 જેટલા મકાનો છે એ આશારામના સાધકોના પણ હોવાની હકીકત સામે આવી અને એ આશારામના સાધકોના મકાન તોડવામાં આવી રહ્યા છે. જેટલાય આશારામના સાધકો હતા એ ડિમોલેશન પહેલા જેટલું સામાન અંદર હતું એમના મકાનમાં એ સામાન પણ બહાર કાઢી લીધું છે અને એ સામાન બહાર આવ્યા પછી હવે આ આશારામના સાધકોના મકાન પર પણ બુલડોઝર ફરી વળ્યું છે. એક બાદ એક આગળનો હિસ્સો હાલ પાડવામાં આવી રહ્યો છે. એ પછી આખું જે બાંધકામ છે, ઇલીગલ બાંધકામ, એ તમામ બાંધકામ દૂર કરવામાં આવશે. 5 થી 6 જેટલા જેસીબી મશીન બુલડોઝરનો ઉપયોગ, બુલડોઝરની મદદ થકી આ ડિમોલેશનની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંદોબસ્તની વાત કરીએ તો લગભગ 150 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળીને કુલ 150 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ અહીંયા આખા ડિમોલેશનની કામગીરીમાં બંદોબસ્તમાં જોડાયા છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એમની માંગ હતી, જો કે પોલીસ દ્વારા પણ એમની માંગને માનવતાના ધોરણે સાંભળવામાં આવી, પણ આખો મામલો કોર્પોરેશનના હાથમાં હતો. કોર્પોરેશન ફાઇનલ ઓથોરિટી હતું. કોર્પોરેશને નક્કી કરવાનું હતું કે આજે ડિમોલેશન કરવું કે કેમ, પણ સ્થાનિકોની વાતને ધ્યાને ન લેવામાં આવી અને અંતે બુલડોઝર જેસીબીની મદદથી જેટલાય ગેરકાયદેસર બાંધકામ હતા કોર્પોરેશનના દાવા પ્રમાણે એ બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી ચૂકી છે અને લગભગ હાલ અપડેટની વાત કરું તો 10 થી વધારે જેટલા મકાનોને તોડવાની પ્રક્રિયા અથવા તો 10 થી જેટલા વધારે મકાનો હાલ તૂટી ગયેલાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.